Welcome to the Learning Lounge. This is another video for one word substitution. So let's start. સૌપ્રથમ છે ફિટ ટુ ડ્રિંક એટલે કે જે પીવા યોગ્ય હોય તે એને આપણે કહીશું પોર્ટેબલ. ત્યારબાદ અ પર્સન હુ હેલ્પ સમવન ટુ કમિટ અ ક્રાઇમ ઓર ટુ ડુ સમથિંગ મોરલી રોંગ એટલે જે કંઈ અપરાધ કરવા માટે પ્રેરતું હોય એવું એને આપણે કહીશું અકમ્પ્લાઇઝ. ત્યારબાદ છે વન હુ ઇઝ નોટ શ્યોર અબાઉટ એક્ઝિસ્ટન્સ ઓફ ગોડ કે જે ભગવાન છે કે નહીં તેના ઉપર ક્વેશ્ચન માર્ક એટલે કન્ફ્યુઝડ હોય એવું એને આપણે કહીશું એગ્નોસ્ટિક. અને જે એવું માની લે કે ભગવાન નથી જ એટલે કે એમનું અસ્તિત્વ જ નથી, નાસ્તિક માણસ હોય એને આપણે કહીશું એથેઇસ્ટ. ત્યારબાદ અ પાર્શિયલ ઓર ટોટલ લોસ ઓફ મેમરી એટલે કે ભૂલવાની બીમારી તો એને આપણે કહીશું અમેન્શિયા. ત્યારબાદ છે અ સિચ્યુએશન ઓર અ કન્ટ્રી ઇન વિચ ધેર ઇઝ અ નો ગવર્મેન્ટ ઓર અ રૂલ ટુ કંટ્રોલ એવી જગ્યા કે જ્યાં કોઈ ગવર્મેન્ટ નથી, કોઈ રૂલ નથી તમને કંટ્રોલ કરવા માટે તો એને આપણે કહીશું એનાર્કી. અ પર્સન હુ રિગાર્ડ્સ ધ હોલ વર્લ્ડ એઝ ઇટ્સ કન્ટ્રી ઓર વન હુ ઇઝ સિટીઝન ઓફ નોટ અ કન્ટ્રી બટ હોલ વર્લ્ડ એટલે કે જે આખા વિશ્વનો નાગરિક છે તે તો તેને આપણે કહીશું કોસ્મોપોલિટન. ત્યારબાદ છે અ પર્સન હુ લીવ્સ ઇઝ કન્ટ્રી ટુ લીવ ઇન અનધર એટલે બીજે રહેવા માટે તે પોતાના દેશને છોડી દે છે એને આપણે કહીશું એમિગ્રન્ટ. ત્યારબાદ લાસ્ટિંગ ફોર અ વેરી શોર્ટ ટાઈમ ક્ષણિક તેને આપણે કહીશું એફેમેરલ. ત્યારબાદ છે ટુ ફ્રી સમબડી ફ્રોમ ઓલ બ્લેમ બધા જ જાતના બ્લેમ હોય એમાંથી એમને દોષમાંથી રહિત કરવું તેને કહીશું એક્ઝોનરેટ. ત્યારબાદ છે વન હુ ઇઝ ઇઝીલી ડિસીવડ કે જે આરામથી છેતરી શકાય, ભોલું ભાડું એને આપણે કહીશું ગલીબલ. ત્યારબાદ છે હોલ્ડિંગ એન ઓફિસ વિથઆઉટ રિસીવિંગ અ પે પગાર લીધા વગર કામ કરવું એને આપણે કહીશું ઓનરેરી. ત્યારબાદ અ પર્સન હુ સફર ફ્રોમ ઇમેજિનરી ઇલનેસ ઓર અ પર્સન હુ ઇઝ એબનોર્મલી એન્ક્શિયસ અબાઉટ હિઝ હેલ્થ કે જે આમ કહેવાય ને રોગ હોય પણ એનો ભ્રમ છે કે એનો રોગ છે, રિયલમાં રોગ નથી હોતો તો એને કહીશું હાઇપોકોન્ડ્રિયાક. ત્યારબાદ છે અ પર્સન પ્રિટેન્ડિંગ ટુ બી સમબડી હી ઇઝન્ટ એ માણસ એવું બિહેવ કરે છે કે તે કંઈક છે પરંતુ ખરેખર એ માણસ એવું હોતું નથી એને આપણે કહીશું હિપોક્રાઇટ. ત્યારબાદ ધેટ વિચ કેન નોટ બી કોન્કર્ડ એટલે કે અજેય એને આપણે કહીશું ઇન્વિન્સિબલ. ત્યારબાદ છે અ પ્લેસ વેર મની ઇઝ કોઇન્ડ બાય ઓથોરિટી ઓફ ગવર્મેન્ટ એટલે ગવર્મેન્ટ જે પૈસા છાપે એ તો એને આપણે કહીશું મિન્ટ એટલે કે ટંકશાળા. ત્યારબાદ અ પર્સન હુ એડમાયર્સ હિમસેલ્ફ ઓર હરસેલ્ફ ટુ મચ ઇઝ સ્પેશિયલી ઇઝ એપરન્સ કે એક માણસ જે પોતાની જાતને કંઈક વધારે જ માનતો હોય તેને આપણે કહીશું નાર્સિસિસ્ટ એટલે કે આત્મમોહી. ત્યારબાદ વેલ નોન ઓફ બીન બેડ અ પર્સન ફોર એવિલ રેપ્યુટેશન એટલે કે કુખ્યાત માણસ. આપણે એમ કહીએ ને કોઈ સારું ફેમસ પર્સન હોય તો વિખ્યાત, એવી રીતે આ કુખ્યાત તો એને કહીશું નોટોરિયસ. ત્યારબાદ અ પર્સન હુ કલેક્ટ્સ કોઈન એવું માણસ કે જે સિક્કાઓનો સંગ્રહ કરતો હોય તેને આપણે કહીશું ન્યુમિસ્મેટિસ્ટ એટલે કે મુદ્રાશાસ્ત્રી. ત્યારબાદ છે અ લાર્જ નંબર ઓફ ફિશ સ્વિમિંગ ટુગેધર એક માછલીઓનો સમૂહ જે એકસાથે તરતો હોય તો એને કહીશું શોલ. ત્યારબાદ અ પ્લેસ વેર બીઝ આર કેપ્ટ એવી જગ્યા કે જ્યાં મધુમક્ખીઓને સંગ્રહ કરવામાં આવે તો એને કહીશું એપિયરી. સો દેટ્સ ઇટ. થેન્ક યુ ગાઈઝ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.